તમે અત્યારે ઘરની અંદર જે રોટલી ભાખરી કે ચોખા એકદમ શાંતિથી બેસીને ખાઈ શકો છો, એના માટે ડૉક્ટર સ્વામીનાથનનો મહત્ત્વનો ફાળો છે. નમસ્કાર દર્શક મિત્રો, કેન્દ્ર સરકારે હરિત ક્રાંતિના જનક અને મહાન કૃષિ વૈજ્ઞાનિક ડૉક્ટર MS સ્વામીનાથનને ભારત રત્ન એવોર્ડ આપવાની જાહેરાત કરી છે. આ મહાન વૈજ્ઞાનિક ડૉક્ટર સ્વામીનાથન વિશે અમે તમને ઘણી બધી વાત કરીશું, પરંતુ એક વાત સમજવા જેવી છે કે તમે અત્યારે ઘરની અંદર જે રોટલી ભાખરી કે ચોખા એકદમ શાંતિથી બેસીને ખાઈ શકો છો, એના માટે ડૉક્ટર સ્વામીનાથનનો મહત્ત્વનો ફાળો છે. અમે તમને ડૉક્ટર સ્વામીનાથન વિશે ઘણી બધી વાતો કરીશું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com. દર્શક મિત્રો, ડૉક્ટર MS સ્વામીનાથનનું આખું નામ છે મનકોબુ સંભાષ્યન સ્વામીનાથન. એમનો જન્મ 1925ની અંદર મદ્રાસના કુંભકોણમાં થયો હતો. પરંતુ આ ડૉક્ટર સ્વામીનાથન નહીં હતે તો કેટલી મુશ્કેલી થશે, એ થઈ શકતે, એ સમજવા જેવું છે. અત્યારે આપણે ઘરે બેસીને એકદમ શાંતિથી રોટલી ભાખરી ભાત એ બધું ખાઈએ છીએ. એમાં ડૉક્ટર સ્વામીનાથનનો મહત્ત્વનો ફાળો છે. કારણ કે ભારતની આઝાદી પછી આપણે ઘઉંને આયાત કરવાની જરૂર પડતી હતી. આપણે ઘઉં બીજા દેશોમાંથી મંગાવતા હતા અને તે વખતે તો કાળા ઘઉં આવતા હતા. હવે તમે એક વસ્તુ વિચારો કે આઝાદી પછી આપણા દેશની વસ્તી લગભગ 30 કરોડ હતી અને આજે લગભગ 130 કરોડની વસ્તી થઈ છે. પણ એની સામે જે જમીન હતી એ તો વધવાની હતી નહીં, જમીન તો એની એ જ હતી. આ જમીનમાં કેવી રીતના અનાજ વધારે ઉગી શકે, કેવી રીતના ખેડૂતની પ્રોડક્ટિવિટી વધે, કોઈ એક જમીન હોય એની અંદર એની જે ક્ષમતા કરતાં પણ વધારે અનાજ કેવી રીતના ઉગાડી શકે, એ વાત ડૉક્ટર MS સ્વામીનાથને ખેડૂતોને સમજાવી હતી. અને એને કારણે એ સ્થિતિ ઉદ્ભવી કે આપણે આજે આયાત કરવાને બદલે ઘઉં ચોખાની આપણે નિકાસ કરીએ છીએ અને આજે આપણે શાંતિથી બેસીને ઘરમાં આપણે આ ખોરાક ખાઈ શકીએ છીએ. જો ડૉક્ટર MS સ્વામીનાથને આ હરિત ક્રાંતિ નહીં કરી હતે તો ક્યાં તો આપણે ભૂખમરો વેઠવાનો વારો આવતે, ક્યાં તો પછી આપણે મોંઘા આયાત ઘઉં ખાવાનો વારો આવતે. એટલે તમે આભાર માનો અને આપણે એમને નમન કરવા જોઈએ કે આ ડૉક્ટર MS સ્વામીનાથનને કારણે આજે દેશની અંદર લોકોને ઘઉં અને ચોખા એકદમ સરળતાથી મળી રહ્યા છે. ડૉક્ટર MS સ્વામીનાથનની એ વાત કરીએ કે એમણે 1951માં તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી ભણીને ભારત આવ્યા અને એમણે જોયું કે ખેડૂતો ભારતમાં જે રીતના કામ કરે છે એ રીતના એમની પાસે જે જમીન છે એની જે પ્રોડક્ટિવિટી છે, એટલે એક જમીનમાં જે પાક લેવાની ક્ષમતા છે એ રીતનો પાક ખેડૂતો નથી લઈ રહ્યા. એમણે આ બાબતમાં ઘણું બધું રિસર્ચ પણ કર્યું અને એ પછી એમણે સૌથી મહત્ત્વનું કામ એ કર્યું કે મેક્સિકોના મહાન વૈજ્ઞાનિક અને નોબેલ પ્રાઇઝ વિનર નોર્મન બોરલોગને ડૉક્ટર MS સ્વામીનાથન મેક્સિકો જઈને મળ્યા અને એમની પાસેથી એમણે ઘણી બધી જાણકારી મેળવી અને ડૉક્ટર નોર્મન બોરલોગને સ્વામીનાથન ભારત લઈને આવ્યા અને આખા ભારતની અંદર ડૉક્ટર MS સ્વામીનાથને બોરલોગને ફેરવ્યા અને ખેડૂતો જે રીતના કામ કરી રહ્યા હતા એ બધી બાબતો એમને બતાવી. ડૉક્ટર નોર્મન બોરલોગે એ પછી જે સજેશન આપ્યા અને જે પ્રમાણે એમણે બીજ આપ્યા એ પ્રમાણે ખેડૂતોએ કામ કરવાનું શરૂ કર્યું અને ભારતની અંદર ઘઉં અને ચોખાનું જે ઉપજ હતી એ ખાસી એવી વધી ગઈ. એને કારણે ખેડૂતો પહેલાં કરતાં વધારે ઘઉં અને ચોખા
ઉગાડતા થઈ ગયા। આ બધાને કારણે સૌથી મોટો ફાયદો થયો પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશને, કારણ કે ત્યાં ઘઉંની ખેતી સૌથી વધારે થાય છે। આને કારણે આ ડૉક્ટર MS સ્વામીનાથનના પ્રયાસને કારણે ભારત ઘઉં અને ચોખાની અંદર આત્મનિર્ભર બન્યો અને આપણે હવે વિદેશથી આયાત કરવાની જરૂર નથી પડતી, પરંતુ આપણે હવે બીજા બધા દેશોને નિકાસ કરે છે। આપણે બીજા બધા દેશોને ઘઉં આપીએ છીએ। ડૉક્ટર MS સ્વામીનાથનને ભારત રત્ન એવોર્ડની જાહેરાત કરવામાં આવી, પરંતુ એ પહેલાં પણ એમને ઘણા બધા એવોર્ડ મળી ચૂક્યા છે જે સન્માનીય છે। એમને પદ્મશ્રી મળી ચૂક્યો છે, એમને પદ્મ વિભૂષણ મળી ચૂક્યો છે, શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર એમને મળી ચૂક્યો છે, રેમન મેક્સેસે એવોર્ડ એમને મળી ચૂક્યો છે, આલ્બર્ટ આઇન્સ્ટાઈન વિશ્વ વિજ્ઞાન પુરસ્કાર એમને મળી ચૂક્યા છે। આ બધા એમને સન્માન મળી ચૂક્યા છે। ડૉક્ટર MS સ્વામીનાથનની એક મહત્ત્વની વાત એ પણ છે કે આપણા ગુજરાતમાં જેઓ શ્વેત ક્રાંતિના પ્રણેતા તરીકે જાણીતા હતા એવા દિવંગત ડૉક્ટર વર્ગીસ કુરિયનના તેઓ એકદમ ખાસ મિત્ર હતા। અને એવું પણ કહી શકાય કે એમના એગ્રીકલ્ચર સાથે જોડાવાને કારણે, કારણ કે ડૉક્ટર MS સ્વામીનાથન ભારતમાં અનેક સંસ્થાઓની સાથે જોડાયેલા હતા। ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સહિતની અનેક સંસ્થાઓ સાથે એમણે કામ કર્યું હતું, એટલે એગ્રો અને ડેરી પ્રોડક્ટ જે છે એ એકબીજા સાથે સંકળાયેલા છે। એટલે ડૉક્ટર MS સ્વામીનાથનનો સીધી કે આડકતરી રીતે આપણા જે ગુજરાતના શ્વેત ક્રાંતિ થઈ એમાં એમનો પણ કંઈક અંશે ફાળો છે। હવે જાણકારોનું કહેવું એમ છે કે જ્યારે ડૉક્ટર MS સ્વામીનાથનને હરિત ક્રાંતિ માટે ભારત રત્ન એવોર્ડ મળ્યો, એવી જ રીતના શ્વેત ક્રાંતિ માટે અમૂલના દિવંગત લીડર ડૉક્ટર વર્ગીસ કુરિયનને પણ ભારત રત્ન એવોર્ડ મળવો જોઈએ। બીજી એક મહત્ત્વની વાત ડૉક્ટર MS સ્વામીનાથન માટે એ છે કે એમણે વર્ષો પહેલાં સરકારને પત્ર લખીને જાણ કરી હતી કે ખેડૂતો છે એમને મિનિમમ સપોર્ટ પ્રાઇસ આપવું જોઈએ, અને એમણે એવી વિનંતી કરેલી કે ખેડૂતોના જે પાક હોય એમને 50%ની રકમ મળવી જોઈએ। MSPની વાત તો સરકારે સ્વીકારી નથી, પરંતુ ડૉક્ટર સ્વામીનાથનને ભારત રત્ન એવોર્ડ મળ્યો છે। બીજું એક એ છે કે ભારત રત્ન એવોર્ડની ભારત સરકારે જાહેરાત તો કરી, પરંતુ હમણાં થોડા 6 મહિના પહેલાં જ એમનું અવસાન થયું। 28 સપ્ટેમ્બર 2023ના દિવસે ડૉક્ટર MS સ્વામીનાથનનું નિધન થયું હતું અને એમની 93 વર્ષની ઉંમર હતી। એટલે દર્શક મિત્રો, અમે તમને શરૂઆતમાં જ કીધું કે આજે આપણે જે શાંતિથી બેસીને રોટલી, ઘઉં, ભાખરી, ચોખાને બધું આપણે જે આરોગ્ય છે એમાં ડૉક્ટર સ્વામીનાથનનો ઘણો મોટો ફાળો છે, અને એ ભારત રત્ન એવોર્ડ માટે ખરેખર ડિઝર્વ કરે છે। આવા વ્યક્તિને ભારત રત્ન એવોર્ડ મળવો જ જોઈએ, કારણ કે એમણે દેશના અનેક લોકોના ઉપયોગી માટેનું કામ કર્યું છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।